જઈએ ભાઈ જરાક હેન્ડલ મારે અને હેન્ડલ મારે જોયો ગધડીનું ફડાકે ઉપડે હો ભાઈ ફર્સ્ટ ક્લાસ હો જોવો જોઈએ જમાટ દેહી એ તારે આ દેહી લાકડાનું લામ કાઢે ના બેઠું જજો આગળ હું કેદા લાગવા કરતા બરોબર સારું હું પીએલા ના ખબર આજ રહ્યું છે ને અમારી એની મોઢવાડ કાયમી રમવા જાય ક્યાં રાસ ગરબામાં રહીને તો આવી ત્રણ સોને સુધી ત્રણ એકને એક હને ત્રણ ફેસ તો રામ રામ ને જય નથરાજ બધાય કી બધાય મજામાં હસતા ખેલતા ને રાજી હોય જોકે હમણાં બધાય મજામાં જી હે રાજી જી હે કારણ કે નોટા ચાલુ હે ને એટલે હું રાજી જ છીએ પણ આપણે એને થોડુંક બહાર જવાનું હોય અને મજા કરવા જવાનું હોય બરોબર તો અટાણે હું મોટર લે અને નીકળી ગયો કારણ કે ઘેરથી હે ને બ્લોક ચાલુ કરાવીનું તો કારણ કે ના હે ને બાપા ઉતા માતા કામ ચાલુ હતું વળી કે આ કામ ને ટાણે નીકળી જાય પણ એવું કઈ નથી પણ મારે હે ને જવું પડે એવું હતું બરોબર એટલે એવું બધું હતું અને ઘેરે આપણી ધબધબાટી કામ ચાલુ હતું પણ મેં કોઈ એમાં થોડુંક કામ હતું મેં પતાવતો અને જવું જ પડે એવું હતું બરોબર એટલે આપણી નીકળે ગયા મોટર લે અને જ્યાં રોયડી ઉભા એક ભાઈ આવવાનો હે ને તો એની વાટ જોવા મેં કોઈ આવે ને તો બેન ભેગું જવાનું હે જવાનું આપણે થોડુંક આગે પડે છે કારણ કે એ બધું તમને આગળ અપડેટ આપતો રહે હાલો બ્લોગમાં તો એવું બધું છે અને પછી આપણે પાછા ઘેર જાય હું થોડુંક કામ ચાલુ હોય તો વેલા પાછા ઘેર પૂગી જાય નકર બાપુ વારે ખીચકાય કે આખો દે રેકડા ખાને કંઈ કામ કરતા ને અને પાછી માંડવી હારી થઈ ગઈ તમે આગલો બ્લોગ જોયો ને મારો કે પણ ફાલ કેવું તો એટલે માંડવી હારી થઈ ગયું ભગવાન દયાથી ધબધબાટી બોલાવવાની છે કે ઉપાધિ જેવું છે નહીં તો હાલો આપણે રાઉન્ડ મારતા આવી આગળ તમને અપડેટ આપતો રહે તો બેનારી જો બ્લોગમાં ધબધબાટી બોલાવી રહી ગયો પછી આપણી હાન સુધી મજા જ કરવાની હાજી ગરબીમાં જવાનું હોય ધબધબાટી બોલાવવા તો એ બધું તમને અપડેટ આપી તો આપણે નીકળીએ વહેલા આવે ભાઈ આવે થોડી વાત જોઈએ આવે એટલે નીકળીએ બરોબર આપણી પોરબંદર આવ્યા આપણે અને કામ પતાવવા જતા હતા ત્યાં તો રસ્તામાં ટ્રેન આવી ગઈ બરોબર તો જરાક ટ્રેન આવે હવે નીકળે તો મેળ આવે હું તો ફાટક ઠેકાણે જવા હતા બરોબર ફાટક ઠેકાણેલા મારી મોટરીથી પણ બધી પબ્લિક ઉભી નથી રોકી વારે ઓ હા કરે ને એટલે મને પછી ન મજા આવે કારણ કે મારી ખોટી ઓ હા કરે ને સ્ટન્ટ કરે અને પછી એટલે મને હરમ આવે તો એટલે એવું બધું હતું તો ટ્રાફિક જામ થઈ ગઈ એટલી કે ટ્રેન આવે બરોબર તો ટ્રેન આવે પછી નીકળીએ આપણે આગળ ત્યાં સુધી ત્યાં ઊભું જ છે ને એ પછી કંઈ મેળ નહીં આવે જો આગળ કેવું હોત ને તો ફાટક તોડે નાખતું એટલે એવું બધું હતું ટ્રેન નીકળે પછી આપણે આગળ નીકળીએ બરોબર આપણે પોરબંદર સિટીમાં રખડા હું એક ભાઈની ગોતા અને એક એડ્રેસ ગોતાની જડતો ને ભાઈ તો ઓલો આવવાનો હતો ને કે હું પોયરી પૂગ્યો હતો કારણ કે પોયરી આવી તો પોયરી ગોતાય નહીં પણ જડતો નથી આમાં રખડા હું રોડી રખડા આમાં કાં એડ્રેસ જડે શેરી કોરા તો જાડવા હે રોડું હે શેરી કોરા એડ્રેસ ગોતાવું જડે જાય તો સારું નકર કામ અધૂરું છે આપણું એવું બધું છે તો જોઈએ આગળ જડે જાય લગભગ નહીં વાંધો આવે નકર હે ને મારી સ્ટોરી મૂકવી જોઈએ તો ભાઈ એડ્રેસ કોઈ જોયું હોય તો મને કયો તો આગળ જડે જાય પણ સ્ટોરી મૂકે તો મોડું થઈ જાય એવું બધું સ્ટોરીનો આરાહ કરીએ આઈને ગોતીએ લગભગ જડે જાય બરોબર અને જાણવા ભારી વાવા દીધા હો ભાઈ જવો ફટતા શેરી કોરા હમણાં હરિયાળી થઈ જાય આપણા પોરબંદરમાં હરિયાળી તો એવું બધું છે જોઈએ ધીરે ધીરે આગળ આપણે જો ભાઈ અંદર આપણે હે ને કામ પતાવે જડે કહો તો એડ્રેસ તો એક જગ્યાએ કાગળ દેવાનું હતું તો કાગળ દે અને નીકળ્યા ગયા ઓલો ભાઈ મીકો તું આવી જતા રીતિ મારા પાસે ટાઈમ નથી મીકું તું હે ને હવા ને મને ફોન કરીને રમાડે કે આય ને હું આવી ગયો નવરો થયો ને આય ને મીકું તું એવું જા માઈ મારે જવું ઘેર મેં તારે જે કરવું હોય ને કહે ને હું કાગળ દે ને ભાગે નીકળ્યો તો આપણે જ્યાં નેના ગેટ પાસે આવ્યા આગળ ફ્રૂટ સલાડ વાળો ઉભી ભારી ફ્રૂટ સલાડ બનાવે જો હોય ને તો પીતા જઈએ નકર સીધા બોગોદર જો મેળાવે તો બોગોદર નકર પછી વાડી જનકી નાસ્તો કર્યો બરોબર વાડીથી બે ફોન આવે કારણ કે દવાનું કામકાજ ચાલુ હતું તો આપણે જઈએ જોઈએ સટાઈ ગઈ કામ છે લગભગ સટાઈ ગઈ છે કારણ કે મજૂરની બેઠકો તો મેં અને અત્યારે ટ્રેક્ટરે પાણી હાલવાનું હતું એટલે કે ઉપાધિ જેવું હતું નહીં ટ્રેક્ટર બેરડ બાંધે ને પાણી હાલ લીધા હતા એટલે એ તો લગભગ કઈ ઉપાધિ જેવું નહીં હોય પાણીની મારા મારી પણ જોઈએ કેટલીક સટાઈ કામ રહી હોય તો ઘેર જાય તો ખબર પડે લગભગ ધુવા ફૂવા અહીં બધા કારણ કે હું નીકળ્યા ગયો અને દવા સાચવાનું ચાલુ હતું તો અડધી તો સાચવાને નીકળ્યો હતો 11 વાગ્યા સુધી પછી મેં કોઈ નીકળે બ્લોક ચાલુ કરવાનો ટાઈમ ન જોયો પછી મેં કોઈ પોરબંદર નીકળીને તાર બ્લોક ચાલુ કરી દે તો અટાણે મેં કહ્યું ત્યારે આપણે જઈએ જો નાસ્તો બાસ્તો ખુલ્લો હોય એટલે ફૂટ વાળો તો પીતા જાય હું નકર ઘેર જે અને નાસ્તા બાસ્તાનું કંઈક કરીએ તો આપણે સીધા નીકળીએ ઘેર અને રસ્તાને જોઈએ કે નાસ્તો બાસ્તો ખુલ્લો અહીં તો કરતા જાય હું નકર સીધા ઘેર જઈને આવ્યો તો નીકળીએ કામ પતે ભારે કામ થયું કારણ કે કાગળ એક દેવાનું તો હુરી સડકો તો એને વાહે હું એટલે કાગળ દેવાઈ ગયો કે ઉપાધિ જેવું હે નહીં તો આપણે હાલો નીકળીએ
ભાઈ બહાર નીકળે ગયો તો પોર ને તા હે ને 3 માઇલ પાસે જો રહવારો હે મતલબ સિસુડામાં દેહી સિસુડામાં રહ બનાવે તો મેં કહ્યું જરા ટેસ્ટ કરતા જઈએ અને પીતા જઈએ રૂપિયા મેં કહ્યું 40 રૂપિયા પીડે ને તો મેં કહ્યું પીતા જઈએ વાપરે નાખીએ તો કામ પૂરું થાય પૈસા હું બહુ વાપરા એટલે મેં કહ્યું 40 રૂપિયા ખિસ્સામાં પડે ને તે વાપરી નાખીએ તો રહનો આપણે જરા ટ્રાય કરીએ કેવો કે તમને દેખાડાને બરોબર જઈએ ભાઈ જરાક હેન્ડલ મારે અને ફર્સ્ટ ક્લાસ બનાવે રહ મસ્તીનો બનાવે મેં કહ્યું આજ નીકળ્યો ને મેં કહું પીતો જા હેન્ડલ મારે જોયો ગરદડીનું ફડાકે ઉપડે હો ભાઈ જાઈટની વેસે આવવું જોઈએ મોટરમાં પાણી કાંઈ કાઢવું જોઈએ એટલે એવું બધું છે તો કે બનાવે તે તાજો એનું પીતા જઈએ આપણે અને દેહી રીતે ગાંઠે જોવો જોઈએ એ પણ જોરદાર નીકળે જો હે ને જમાવટવાળો એકની 2 ગ્લાસ મારવા જોઈએ 40 રૂપિયા છે એટલે 20 2 ગ્લાસ થઈ જાય મારે ઉપાધિ જેવું નથી કાઢી લેજો જમાટવાળો નીકળ્યો હો જઈએ ફર્સ્ટ ક્લાસ હો જવો જોઈએ જમાટવાળો દેહી એ તારે આ દેહી લાકડાનું લામ કાઢે લીંબુ નાખે ને ફર્સ્ટ ક્લાસ બનાવ્યો ટેસ્ટ કરીએ જમાટ હો સાહેબ ખરે નીકળો તો પીતા જજો રૂપિયાનું મારું નામ દીધું આગળ લાગવગ કરતા બરોબર મારું નામ દીધું જજો આગળ હું કેદા લાગવગ કરતા બરોબર સારું હું પિયેલા ના ખબર ખર જાય પાછળ બરોબર જેવું બધું પિયેલા પછી વાતચીત કરીએ પિયેલી તો કમ્પ્લીટ રફ પિયર નીકળે ગયા પાછા એક જ ગ્લાસ પીધો મેં કહ્યું 40 રૂપિયા છે ને 20 રૂપિયા મેં કહ્યું કે રસ્તામાં કંઈક થયું કરે તો મેં કહ્યું 20 રૂપિયા ખિસ્સામાં જોઈએ ને તો પછી એક ગ્લાસ પીએ અને નીકળે ગયા આપણે તો હવે જઈએ સીધા જોઈએ વેસમાં અબે દીધે વેસમાં તમને આપતો રહે બરોબર હાલો નીકળીએ તો જો ભાઈ હું આગળ આવ્યો ને પોરીથી તક મશીન મરાવતો આવ્યો આજે ગાડીમાં તો મેં હાલો ને કરવા તો જઈએ આવ્યા પાછળથી પરવા નહીં આવે કામ લેવા મારી કામ લે ને તો આજ રહ્યું છે ને અમારી એની મોઢવાડ કાયમી રમવા જ જાય કાં રાસ ગરબામાં રહીને તો કાયમી હાજી આ કેટલી વાગે જવાનું 9:30 વાગે 9:30 વાગે તો 9:30 વાગે કાયમી રમવા જાય મોઢવાડે હે ને ગરબી થાય ને માતાજી ને રમવા જાય કાયમી તો આજે આપણે હે ને જવાનું હોય જો મેળ આવે ને તો એ રમે ને આપણે ઉતારવાનું હોય આજનો ઉતારવું ને શૂટિંગ ગરબે રમે ને એ શૂટિંગ ઉતારવાનું હોય તો આજ હાજી જવાનું વિચારા હું મેં મેળ આવે ને તો આજે આનું શૂટિંગ ઉતારું કાંઈ એટલે કામ પહેરવાને પાછું કેતા કે કામ જો નાથી આવી 3 સોને સુધી 3 એકને કહાને 3 ફેર સોને સોરી ને આપી લીધી સોને સોરી ને કાહ્યું ગાપડું ને પછી ફરક નાથી પછી પૂરું એટલે એવું બધું જો પહેરવાનું હે અમારે જે 4-5 નોરતા હે બીનની ભારી હરખ રમવાનું નો એકાદી પર રમે તો દેખાય કે રમે પેલા ડસ મરાય એટલે બધા ભેગા રમવાનું હોય કે લાઈનમાં કરે ને પછી પગી લાગવાનું પછી જ રમવાનું મજા આવતી હે ને આને સાહેબ કાયમી અલગ અલગ નાસ્તો હોય હાંજી હે ને કાયમી અલગ અલગ નાસ્તો આપે આજ ત્રીજું નોરતું હે ત્રીજું હે ને ત્રીજું નોરતું હે કાયમી અલગ અલગ નાસ્તો હોય ને મજા આવે રમવાની તો આજે આપણે હાજી જોઈએ ટાઈમિંગ જાય હું ઉતાર્યું નો તો ગરબો રમતી હે ઉતાર્યું દેખાડ્યું આપણે કેવી તમારે રહ્યું ગરબો રમે નો ગરબોની ગરબી અચ્છા હા ગરબી કેવી રમે નો માણસ કેટલું કોઈ ના મલકનું હા ભાઈઓને હે ને પસવાડે બેહવાનું ને ભાઈઓને આગળ બેહવાનું હા સારું લે કેટલી વાગે જવાનું અટાણે વાગ્યું 7 વાગ્યા તો કેટલી વાગે જવાનું તારે અગડી ત્યારે ત્યારથી હાઈ પડી જાય ને ત્યાં જવાનું તો જેમાં તૈયાર ને થાય જોઈએ અમે તૈયાર થાય દેખાડી હું તો મેળાઈ છે તો જાય હું તો તૈયાર ને થાય દેખાડી આપણે બાકી હાંજી તો આપણે ટાઈમ છે ને તો જાય હું ગરબો દેખાય હજી આપણે 7-8 દી છે કાં ઉતામે છે કાંઈ 7-8 દી જાય રમવા જતા તો એવું બધું હતું તો મને કે આજે કે આપણી ઉતારવા આવી જાય તો હું રમવા ના આવી મેં ખુદીમાં આવી ગયું મેં કાં તો એવું બધું હતું તો જાઉં ને તાર ઘેર તૈયાર થવું જોઈએ ને સારું હાલો આપણે હાંજી ટ્રાય કરીશું જો મેળાઈ છે તો ઉતારવા જઈશું તો ગાઈસ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બધા કપડાં બદલાવીને કારણ કે મશીન મેળવું હતું ને એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હા બહુ ભૂખ લાગી હતી મેં ઘરમાં ખાખા વાળા કર્યા ને ઘરમાં ફાફા માર્યા ને તો મને છે ને જો આ જેડ્યા ભૂંગળા હવાઈગલ જેવા ઉતા બેગ બટાઈગલ જેવા પાવ ને બિસ્કુટ ને એવું બધું હતું અને મેં કહું ભૂખ તો હાબા લાગે મારી મા મેં રોટલા કાળ કરે તો સુલો પેટાવ્યો મારી
માયો કારક થાય રોટલા આ ઘણું થઈ જાય ખાતા જાજો કામ ગરબીમાં જાવ ને સરતા જાય ને ખાતા જા માં તમે રોટલા આપો તો હું ગરબીમાં જાય નાતા ગરબીમાં તો નહીં કઈ મને સાંભળે ડીશું લઈને આવે ઓલા કોઈ દેવા કે આલ્યો ભાઈ તમે ઘેરથી ભીખા આવ્યા તો બે બટકા ખાઈ લ્યો હા બહુ ભૂખ લાગી માં પોરી અડધો દીવ્યો ગો પોરી ન મેળાય ને પોરી મેળ ન મેં તું તમને તો ખબર હે ને કે મારા રૂપિયા ખીચામાં હું ને ગાઢવા પડે એટલે પછી હું રોલ મારે ને તમને ખબર મેળતા કાં પણ નાસ્તો જાડો મોટો કર્યો હતો પહેલી થોડો પેટ ભરાય રોટલો જાય પેટમાં પછી મેળ આવે ને ન હા તે હાંજી આવ્યો અમે દવા સાટ લીધી તે રખડા ને પછી તો કામ પેટમાં પડ્યા પણ દવા એ હું સવારે તો થોડુંક કરાવવાનું ગોતો સવારે વહેલો મને ઉઠાડ્યો તો સટાઈ ગયો 11-12 વાગે તો પછી હું જાત પણ એવી તમારે જવું પડે એવું તો એમાં હાલે નહોતું તમને ખબર છે સવારે મને વહેલો ઉઠાડીને દવા સાટે લીધી હોત ને તો હાલત પણ એ તો વાહતે પછી સાટવી પડી એ રોટલા ઘડે કારક ઘડે લઈએ તો ખાઈ પીએ અને પછી ગરબીમાં જવાનો વિચાર છે તો આગળ તમને પછી અપડેટ આપા બરાબર કેવી રીતનું પ્રોસેસ છે કામ છે એ એટલે બધું છે પહેલાં રોટલાને કરી લઈએ કારણ કે ભૂખ લાગે હા બાબુ પછી આપણાથી વાતો થાય ત્યાં સુધી કંઈ બોલાય નહીં તો ભાઈ આપણે થઈ ગયા કમ્પ્લીટ લુગડા બદલાવીને ભાઈબંધ દોસ્તાઓનો ફોન આવે કે ભાઈ ગરબીમાં આવો ને તો આપણે મોઢવાળા ગરબીમાં જઈએ હે તો જમાવટ બોલાવીએ રમીએ બમીએ ઠેકડા બેકડા મારીએ મજા કરીએ તો બે ચાર જણા ભેગા હે હમણાં નીકળીએ અહીંથી તો હું તૈયાર થઈ ગયો ને તૈયાર થઈને આપણે ઓલી વાડીએ મોટરસાઇકલ પડી છે તો ત્યાંથી લઈ અને સ્લેપ મારી અને સીધું મોઢવાળા નીકળવાનું છે બરાબર તો કરીએ જમાવટ રમીએ ગરબી તો હાલો કરીએ જમાવટ નવરાત્રી કરી અને પાછા પૂગે એવા ઘેર ભારી જમાવટ કરી ભારી રીમાં મજા આવે ગઈ અને હવે તો કાયમી મજા આવી 7-8 દી આપણે જે નોરતા હે એટલી જમાવટ જ કરવાની હે કાયમી અલગ અલગ જગ્યાએ જાય હું આપણી અને જમાવટ કરીશું તમને જેટલા મોજ કરાવતો રહું અને વિડીયો મૂકતો રહે તો તમે બસ જમાવટ કરો નોરતા કરો મોજ મજા કરો હમણાં પરવાર હે એટલે પછી તો વરે આપણે માંડવીને વાહે પડી જાય તો પાછી પરવાર જડી હે નહીં તો મોજ મજા કરી લ્યો અને હું કરેલા ને તમે કરી લ્યો તો પાછા વરે મળીએ કાલે હવે નવી શરૂઆત અને નવા બ્લોગમાં પાછા તો બસ હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરે
અને બીજાને મોજ કરાવવા દેજો. મળીએ કાલના બ્લોગમાં.